હાય ગાઈઝ, વેલકમ ટુ સાધુ વિલોગ. તો આજે આપણે જવાના છીએ કેનાલે ફૂલ ને એવું પધરાવવા અને રોટલા નાખવા કૂતરાને આ ભાઈની વાડીએ જીરું જોવા. તો હાલો હું બતાવું કે તમને કે આનું જીરું કેવું એને કેનાલે બરોબર. તો હાલો જઈએ. તો હેલો ગાઈઝ, તો આપણે આજે આવી ગયા છીએ આ ભાઈબંધની વાડીએ. તો જો આ બધી લઈ લે બરોબર, એટલે અંદર જાવી અને આપણે બતાવું તમને કે આમનું ભાઈનું જીરું કેવું છે જોઈ લઈ. પછી તમને કહું કે આવું જીરું ને મસ્ત છે, પણ આપણને ન ખબર પડે, આપણે વાડી નથી એટલે એ ભાઈ કહે કે આ લીમનું જોઈ લે, તમે કહીજો કે કેવું જીરું લાગે બરોબર. એટલે કઈ કાલ જો ભાઈ આ ખોલ જો આ ભાઈબંધની વાડી આવ્યા હતા ને જીરું જોઈ લીધું, કેવું જીરું અસર ગમ્યું. અને હવે આપણે જઈ કૂતરાને રોટલા નાખવાનું, પછી આપણે જઈશું ક્રિકેટ ગ્રાઉન્ડે બરોબર. તો ચશ્મા વસમાં પહેલાં કેવો લાગુ એ જરૂરથી બતાવજો. અને હવે જઈ આપણે ઓલા કણ જાતા આવી બરોબર ને પછી જાવી. હાલો હાલો ભાઈ, જો આ ભાઈબંધો પાછો બંધ કરી દે અને પછી જાવી હવે આપણો રસ્તો બરોબર. અંદર ઓલો એક બીટનું ને એવું બધું ફ્રૂટ ને એવું વાવી ઝાડવા તમને બતાવીશ ને બધું છે ઘણું બધું. તો હાલો હવે આપણે આમ જાવી ક્રિકેટ મેદાન કોઈ, પહેલાં કૂતરાને રોટલા નાખી દઉં અને પછી જાવી મેદાન કોઈ બરાબર. હાલો આપણે આવી ગયા હતા ક્રિકેટ ગ્રાઉન્ડે, પણ અત્યારે જો કોઈ રમતું નથી બરાબર. હમણાં એજયના ગ્રાઉન્ડમાં બધા જઈએ એવું કીધું એટલે એજય જઈએ છે, એટલે આપણે અહીંયા નથી જવું, હવે હાલા જઈએ ઘર કોઈ. તો ગાઈઝ પાછા આપણી ભાઈબંધની જ વાડી પાસે આવી ગયા બરાબર ક્રિકેટ ગ્રાઉન્ડે જઈને. હવે જો એ ભાઈબંધ અંદર આ ખોલે એટલે આપણું બાઇક હવે અંદર લઈ લઈ બરાબર અને જાવી અંદર, એટલે ખબર પડે. પંચે ન પડે એવું નહીં લે ત્યાં હા મેં મૂકી દો ન હાલે તો હા મૂકી દો તો અંદર લઈ લો. તો તમે જોઈ શકો જો પાછા આપણે આવી જઈએ ભાઈબંધની વાડી પાસે. અને અંદરની વાડી તમને નથી બતાવી ને એટલે મેં કીધું અંદર જવું અને બતાવવા. જો એ ભાઈબંધ એની વાડી આવ્યા હવે અંદર એ કે કાયતરા આમાં આંબલી છે એ પાડતા હોય કાયતરા. હાલો એ ભાઈબંધ કેવી રીતે પાડે એ જોવી આપણે અને બધું કે આ તમને દેશી વિલોગ કેવો લાગી કહીજો. જોઈ ભાઈબંધ જાય પાછો ડાંગ બાંગ લઈશે અને ડાંગ બાંગ લઈ લે પછી આપણે બરોબર આમ જવી એટલે ખબર પડે. જો આ ડાંગ હાલ ભાઈબંધ લઈ લે બરોબર. આ જો એ ભાઈબંધે ઉપાડી ડાંગ જો. અને હવે જાવી કિનકા તો કિનકા જોઈ કાનકાથી ને જાવી ગુંડા આપણા વાડીમાંથી સારું. હા ભાઈબંધ શીનું એટલે આશેડા આશીનું છે. હા જો એ ભાઈબંધને ની ઘોડી ને એવું છે ને, એટલે આ જો ઘોડીને પીચીલ ખવડાવી વાવે એ ઘાસ છે. અને આ હા હા અરે જો આ મેથી ગઈ. અને આ બીટના ઝાડો ઓલો આવતા નથી આપણે લાલ કલરના બીટ જો, અને પાન જો લાલ જેવો અસલ છે ને જો. આ એમનું જીરું તો આમ સારું મળ્યું. હા જો આ બધું ઓલું બરોબર. આ કૂવો છે પણ અંદર નથી જેવું, નકર તમને કૂવો બતાવો. અને જો તમે કહેતા હોય તો આપણે કૂવો બતાવવાનો છે. જો કેવું કેવું છે જો. હા જો તૈણા આમાં બે તૈણા એ આપણે ખાઈ જો જો. આ સે ઓલા પારે હોય ને એ જો. ક્યાં છે એટલે અહીંથી જવાયું જાવ થાય. પહેલાંના જમાનાનું આ બધું એમની ફી સમજા. અને આવું નવું બધું હોય આમ પડી ગઈ કંઈ વાર ન લાગે. મસ્ત આમ સારું છે.
આ જો હુવાનું ઈ લે હું બરોબર ઓકે કે કૂવો આપણે બરોબર જોઈએ એટલે હવે આ કૂવો તમને ફોન લઈને જાય આપણને લાગે બીક એટલે આપણે નથી જતા પણ એ ભાઈબંધ અહીંયા હાટતો જાય અને એ વિડીયો ઉતારે કેવો લાગે એ તમને કીધું એ ભાઈબંધ ઉતારે બરોબર સારો લાગે તો બતાવજો મને. વાડીમાંથી આપણે બહાર આવી ગયા છીએ અને જોઈ લો એ વાડી અસલ બંધ કરી દે પછી હવે આપણે જાવી બરોબર ગામ કોઈ હવે આ ગામનો રસ્તો હવે આમ ગામ કરેલી છે આમ ક્રિકેટ ગ્રાઉન્ડે જે હતા ને આ ભાઈબંધ હવે આ બંધ કરી દે એટલે આયલા જઈએ જો બંધ કરે બરોબર જો આવી રીતે આ આવે બરોબર વાડીએ ખોલે ને બંધ કરે. જો તમે કહેતા હોય તો આપણે આની આખી વિડીયો ઓલા ટૂર દઈશું વાડીનું કે કેવી રીતે વાડીમાં શું શું છે જુગાડ કેટલાય દેશી જુગાડ ગુજરાતીઓના જુગાડ બધા છે એટલે તમે કહીજો બરોબર એવા જ આપણે તમને બરોબર બધું બતાવવાનું છે આ તમે કહો ને એટલે બરોબર ને ભાઈબંધ જો આ કહે ને એટલે બધું બતાવવાનું બરોબર કાકા આજ કા પરમથી હું તમને એ બ્લોગમાં બતાવી દઈશ. ગાઈસ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું આવા જ બ્લોગ બનાવતો રહીશ. ત્યાં લગી જય શ્રી રામ, જય માતાજી અને બાય બાય.